જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર. અને જુઓ, આજે એટલે કે આપણી દાદી આપણા ઘરેથી આજવા ગતા રહ્યા છે. તો જો આજે મમ્મી પણ મૂકવા ગઈ છે દાદીને, અને મમ્મી હવે હમણાં કદાચ નહીં આવે. મમ્મી ત્યાં રહેશે ને ત્યાંથી પછી રાસ પડી જશે ઘઉં ઓરવા માટે, કારણ કે આખી સિઝન વરસાદ પડ્યો છે એટલે ખેતરમાં કશું પાક થયો નથી. પણ હવે જરી કોરું કાઢ્યું છે ને ઘઉં ઓરવાનો ટાઈમ થઈ ગયો છે, તો મમ્મી જશે ઘઉં ઓરવા માટે. અને જો આજે ઘરે કોઈ છે નહીં, હવે હું છું અને ભાર્ગવ અને ભૂમિ સ્કૂલે ગયા છે. હજુ આપણે જમવાનું બનાવવું છે, રોટલીનો લોટ બનેલો જ છે, પણ હવે જોઈએ છે શાક બનાવશું કે નહીં બનાવીએ, હજુ કંઈ વિચાર્યું નથી. એ લોકો આવે પછી વિચારીશું. અને આજે ફરી પાછો ભાર્ગવ સાયકલ લઈને સ્કૂલે ગયો છે અને ભૂમિ પપ્પા સાથે બાઇક પર ગઈ છે. ભાર્ગવ ધીમે ધીમે સાયકલ ચલાવીને ગયો અને પપ્પા પાછળ પાછળ બાઇક લઈને ગયા. તો ભૂમિ ને પપ્પા બે જણ ગયા હતા. હવે લેવા તો જવું પડશે મારે ટાઈમ થાય ત્યારે, અને આવે પછી મળીએ ફરી પાછા. ભાર્ગવ અહીંયા લેસન કરતા ટ્યુશનથી આવીને ટાઈમો બરોબર, અને હવે લેસન કરવા બેઠો છે 7 વાગે. ને આ બાજુ ફોન ચાલુ છે અને ગણિત લખવા બેઠો છે. જો એના આખા જેલો સારા છે કે કેવા? થોડાક સારા છે. તમારે લેસન નથી કરવાનું? કમ્પ્લીટ. ટ્યુશનમાં બધું ટીચે કરું. મારી કેવું બધા છે. દયા બટા બિંદુઓ દર્શાવવાના છે. મને બિંદુ કશું લખવાનું છે, પણ આના છેદ સરખા જોડે દેખામાં લખેલું તો છે. જો કે એકના છેદમાં 2 ના છેદમાં 4 લાવવા, અંશ અને છેદને 2 વડે ગુણીએ. બરોબર. અહીં આપેલા અપૂર્ણાંક એટલે આ જે છે એ બરોબર, એના એ લખી હવે એટલે કેવું ખબર પડે આ નોટમાં પછી અહીંયા 2 ના દેખ, આ થેલી પેક કરી દીધી છે. આ જો વજન કાંટો, પછી આ છે મકાઈનો લોટ રોટલા બનાવવા, આમાં છે કપડાં, આ છે દાદાના કપડાં, અને આ છે બાની ડાયાબિટીસની દવા. બરાબર. અને આ જાય છે હમણાં આ બધું સામાન લઈને. કે અરે યાર મને બેગ લઈ જવા માટે જોઈશે. અને મીઠું જાય છે, રાસ પર. તો મેં કાલે નાહવા જશે પછી સવારે રાસ પર જશે. કામ કરાવવાનું લઈ જા. જો આ બધા કપડાં પૂરીના મસાલી કાકા. યાર પણ આમ મારો પૂરેપૂરો ચોપડા ક્યાં આવતા? આવશે, મેં તને આવડાઈને બતાવું ને. વિડિયો તો બતાવો એનું જૂનું લઈ જાય ને તું. અરે પણ એમાં બધા કલર નહીં આવે. અરે પણ જૂનું લઈ જાય એનું નવું ના લઈ જશે. હું કહું આમાં બધા નહીં આવે આ કોઈ છે ને યાર. ઓય ઓ બફાડ નાખશે લોકો. લઈ ચાલ આયુ લઈ લઈ મે આમાં તો આવું છું. હા તો તને મસ્ત હે, બધા જ કપડા આવી જાય એમ ભરિયાલે ન. આ બધું સામાન આવી જવું જોઈએ. હા એ બાપા હે. મેં આગળ કઈ મૂકીને નહીં જવાનું. સારું પકડ નહીં કોણ મારા બેગમાં મૂકી આવું છું લઈ ચાલ. તું બી મેં ભરિયાલે લઈ આવજે. પહેરી લઉં એની કરતા. એનો થેલો પેક કરી આલું લાવ ચાલ મસ્ત. ઉપડો ઠેલા લઈને. બીજી વસ્તુ બાકી ના રહી ગઈ. મારા કપડા છે. હાલો. હવે બાને પૂછો મારું ખાવાનું કઈ બનાવું છે. આ એક થેલી ગાડીએ બાંધી દેજો ઉપર છે હેલા. ગાડીમાં બાંધી નીકળો હવે. લોટ તો હોય અંદર મૂકી દે.
લે ચોર પકડને પકડતી હોય કાંઈ જો ખા. અરે પણ- અરે લોટની થેલી ફાટી ગઈ ઓ યાર. ભાઈ સાહેબ કાન થઈ ગયો હાથ અડાડે જો ના, ના. થેલી ફાટી ગઈ તું બીજી થેલી લે જા બીજી થેલી. મને લે. અંદર ગુચાડા કીધેલું મારા પકડા અરે ડબલ ડબલ તું કશું કરી છે તું બીજી થેલી લે જા ઊભું રહો. કપડાં પહેલા આવીશ ને રાખો બેગમાં. લે. કઈ છે બેસ કર. ના, આવું જ કામ કરવાનું. કપડાં લઈને જવાના અને પાછા લાવવાના. ભૂલી જવાના પછી પાછા ભરીને આવવાના. સીધી કરી એક થેલું તો તારા કપડાનું જ થઈ જાય પછી બીજે બીજા પોટલા જુદા. આટલું દાદાને કહેશે લઈને આવે તો દાદા અહીંયા આવવાના છે. આવું તો ને. દાદા બારોબાર જવાના છે તું એ તો ખાલી ઘરે કે. ફોન કરીને પૂછી લેજે ખાલી કે નહીં ખરેખર મને કીધું કે એટલે તો તને કીધું કે આ બધું લેતો આવજો આ થેલી ગાડીએ બાંધી દેવાની. આ મદદ કરાય આ બંધ ના. લો ફાટી ગઈ મૂકતા મૂકતા કોથળી એ દાદાને કહેશે બંધ ના લાગે. દાદાના ઘર કરતી તું દાદાને ફોન કરીને પૂછ ને તો બધું રહી દાદા આવે દાદાના ફોન કરી લઉં છું. હા જા અંગૂઠો. અંગૂઠો ઘૂસી ગયો ઠેર ચલો મીતુનો સામાન કેવી રીતે પેક